સુરતના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદથી હવે ખેતીને નુકસાન થઈ રહ્યું છે। વરસાદ તો બંધ થયો છે, પરંતુ ખેતીમાં સર્જાયેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। પલસાણાના તુંડી ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના બાંધકામના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા। પાણી ભરાતા થયેલી ફરિયાદના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 3 દિવસ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેતરો પણ તરબોળ થઈ ગયા। અહીં પલસાણા તાલુકાના તુંડી ગામની સીમમાંથી પસાર થઈ રહેલા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસની કામગીરી ચાલી રહી છે। તેવામાં 2 દિવસ પડેલા ભારે વરસાદને કારણે હાઈવે પાસે આવેલા તુંડી તેમજ આસપાસના ગામોના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ઊભા પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, જેથી ગામ લોકોએ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું હતું। તમામ લોકોએ પલસાણા મામલતદાર કચેરીએ પહોંચી ખેડૂતોની સમસ્યાની લેખિતમાં ફરિયાદ એક્સપ્રેસ હાઈવેના અધિકારીને આપી હતી, જે બાદ વહેલી તકે કામગીરીનું ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું। એના ગામે પ્રાંત સાહેબશ્રી તથા મામલતદારશ્રી અથવા ગામજનો ભેગા થઈ ત્યાં પાણીના નિકાલ માટેની વાતચીત થઈ। તે અંગે પ્રાંત સાહેબના કહેવાથી પ્રોજેક્ટ ડિરેક્ટર આવ્યા હતા અને તેમણે અહીંયા કહ્યું કે આ 1 વીકની અંદર આજે તમારા પાણી ભરાવાના પ્રશ્નો છે તે અમે હલ કરીશું। પલસાણા ખાતે વરસતા વરસાદમાં પણ પ્રાંત અધિકારી, સ્થાનિક મામલતદાર, એક્સપ્રેસ હાઈવેના પ્રોજેક્ટ ઓફિસર, પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ સહિતના તમામ લોકો દોડી આવ્યા। તુંડી ગામે ચાલતા એક્સપ્રેસ હાઈવેના બાંધકામ સાઇટ પર આવી ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીનું નિરીક્ષણ કર્યું। તંત્ર દ્વારા પણ સત્વરે કામ ચાલુ કરવાની બાહેંધરી આપી છે। તેવામાં જો હજુ પણ ભારે વરસાદ વરસશે તો ખેડૂતોની હાલાકીમાં વધારો થઈ શકે છે। અમીશ ચાવડા, GSTV, બારડોલી।